Good afternoon, Rita Ben. How are you? Good Unmute afternoon. yourself. Good afternoon. How are you? Say I'm fine. Fine. Okay, very nice. ત્રણ શનિવાર મિસ થઈ ગયા મારા. હા વાંધો નહીં. તમે લોકો બિઝી હતા ને વેક્સિનેશન માટે? ના ના મારા સસરા એક્સપાયર થઈ ગયા. ઓ અરે બાપ રે. તમે વિડિયોઝ જોઈ શકો છો ને વર્કશીટ્સ પણ કરી શકો છો. અગર કાંઈ ડાઉટ હોય તો અમને પૂછી શકાય. ઓકે મને તો કોરોના થઈ ગયો તો. ધ્યાન રાખો ઉષાબેન. હવે તમને કેમ છે? મેમ હવે તો સારું છે પણ થોડી હજુ કમજોરી લાગે છે, આમ ધ્રુજારી રહી છે થોડી શરીરમાં. 30% થઈ ગયું હતું ને. અચ્છા, ઓકે ઓકે. કાંઈ નહીં, ધ્યાન રાખો, બધું ઠીક થઈ જશે. હા થઈ ગયું હવે થોડું. ધ્યાન રાખો. બાકીના લોકો માટે વેઇટ કરીએ છે અને ત્યાર સુધી અમે લોકો અત્યાર સુધીમાં સેન્ટેન્સીસ ફોર્મેશન શીખ્યું.
તો લાસ્ટ 2-3 ક્લાસ જે તમે લોકોએ મિસ કરી, we learned about sentence formation and grammar માં we did preposition and many other things. તો તમે લોકો વિડીયો જોઈ શકો છો અને જે પણ વર્કશીટ્સ મોકલાવી છે એ બધી પ્રેક્ટિસ કરો બરાબરથી. વિડીયો જોઈને પછી વર્કશીટ કરજો એટલે તમને ફાવશે. અને અગર કઈ પણ ડાઉટ હોય તો અમને નેક્સ્ટ ક્લાસમાં પૂછી શકો છો, ક્લાસ પત્યા બાદ પૂછી શકો છો. ઓકે. Okay, so anyone coming? Or that's it? Like, just wait. ઉષાબેન also has called someone it seems. ઉષાબેન તમે બધાને કોલ કર્યું છે? હા મેમ, મેં ગ્રુપમાં પણ મેસેજ રાખ્યો છે અને લિંક પણ મોકલી દીધી છે ગ્રુપમાં. અને Okay, કોલ okay. જેને કોલ લાગ્યો એને મેં કહી દીધું છે. અચ્છા, તો આ લોકો આવે છે, કઈ દિક્કત છે કે પછી અમે લોકો સ્ટાર્ટ કરીએ કે 2-5 હા, મિનિટ વેટ કરીએ? કઈ નહીં, સ્ટાર્ટ કરો ને, વાંધો નહીં મેડમ. વનરાજ આવે છે, Okay. રેખાબેન ને. હા, વનરાજે જોઈન કર્યું ને બીજા એક જણે પણ જોઈન કર્યું છે. તો ઝીના મેમ, we'll start in like another 2 minutes. Yeah. Good evening, ma'am. Good evening. Good evening, Vanraj. How are you? I am fine. Okay, we are also fine. Hello, Pushpaben. Good afternoon. Good evening. Hello. Hello. Please, Hello. તમારો કેમેરા ઓન કરો. કેમેરા ઓન કરવાનું કહેશે. પુષ્પાબેન, ગુડ આફ્ટરનૂન ન ફાવે તો નમસ્તે બી ચાલશે. નમસ્તે. પહેલો ક્લાસ છે હા, એટલે હા. ચાલશે. બીજા ત્રીજા ક્લાસથી ગુડ આફ્ટરનૂન બોલતા શીખી જશો તમે. સારું સારું. અને કેમ છો તમે? હાવ આર યુ મેમ? બસ મજામાં છું. You're doing fine? You're well? Very nice to hear that. હેલો મીના. Hello, Manisha ma'am. Good evening. ઓ મનીષા મેમ. Ma'am, you're on mute. Manisha ma'am, we can't hear you. Please unmute yourself. How are you, ma'am? Good evening. I am fine. I'm fine. How are you? I am fine. Good to see you all. Good to see you all. Zina ma'am, I think we can start. ઓકે. ગુડ ઇવનિંગ બધાને.
So today we'll first do the revision of the last class what we did. આપણે લાસ્ટ ક્લાસમાં શું ભણ્યા હતા એનું પહેલા હું તમને જણાવી દઉં. I had started with the topic tenses. Okay. એની પહેલા આપણે ભણ્યું હતું એટલે સ્ટાર્ટિંગ થી હું તમને લિસ્ટ બતાવું તો first we had learned nouns એટલે કે નામ. એના પછી we had learned articles એટલે કે 3 articles a, an and the. After that we had learned verbs એટલે કે કાર્યવાળા શબ્દો. We had learned adjectives. We had learned adverbs. Also we had learned prepositions. So આટલા ટોપિક અત્યાર સુધી થઈ ગયા છે. આ બધાની વિડીયોઝ YouTube ઉપર અપલોડેડ છે ક્લાસની. તમે અગર મિસ કર્યું છે તો તમે ત્યાં જોઈ શકો છો. અગર તમને ના મળે તો તમે અમને જણાવો, અમે તમને વિડીયો મોકલશું. ઓકે. So last class we had learned tenses. Tenses એટલે કે કાર્યવાળા શબ્દોનું આપણને ટાઈમ જણાવે કે ઈ કાર્ય કયા ટાઈમે થયું હતું. એટલે કે હવે હિન્દીમાં તમને હું કહું તો ટેન્સીસના 3 ભાગ હોય. એક છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઓકે. વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ. તો લાસ્ટ ક્લાસ મેં વર્તમાન કાળ અને ભૂતકાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બેઉ શીખવાડ્યું હતું. ઓકે. હવે દાખલા તરીકે હું કોઈ એક્ઝામ્પલ આપું તો જેવી રીતે સપોઝ રાઇટ, આઈ રાઇટ વિથ અ પેન. રાઇટ જે શબ્દ છે એ છે કાર્યવાળું શબ્દ એટલે કે આપણે રાઇટ એટલે કે કાર્ય આપણે એક્શન કરી રહ્યા છે તો ઈ પ્રેઝન્ટ ટેન્સમાં છે. રાઇટ એટલે કે હું લખું છું હમણાં વિથ અ પેન. અગર મને એને ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સમાં કરવું હોય તો આઈ રોટ વિથ અ પેન. રાઇટ બદલીને રોટ થઈ જશે. અને અગર મને એને ભવિષ્યકાળમાં કરવું હોય તો આઈ વિલ રાઇટ વિથ અ પેન. જે પણ કાર્યવાળું શબ્દ હોય એની આગળ આપણે વિલ એડ કરવું પડે, WILL વિલ. યા તો પછી શેલ પણ એડ કરી શકીએ. બેવ કરેક્ટ છે. પણ શેલ વધારે પડતું આઈ અને વી ઈ બે સાથે જ આવે, બીજા બધા સાથે ના આવે. અગર હું તમને લખીને બતાવું, જે લોકો હમણાં નવા આવ્યા છે એ લોકોને હું લખીને બતાવું. આપણું ટોપિક છે ટેન્સીસ. ટેન્સીસમાં 3 ભાગ છે. એક છે પાસ્ટ ટેન્સ, એક છે પ્રેઝન્ટ ટેન્સ અને એક છે ફ્યુચર ટેન્સ. પાસ્ટ એટલે કે મેં તમને કીધું ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. પાસ્ટ હવે મેં તમને એક્ઝામ્પલ આપ્યું રાઇટ નું. રાઇટ એટલે કે લખવું. તો રાઇટ નું પાસ્ટ ટેન્સ થઈ જાય રોટ, આઈ રોટ. અને ફ્યુચર ટેન્સ થઈ જાય વિલ રાઇટ. આપણે જે શબ્દ હોય એની આગળ વિલ એડ કરી નાખવાનું, યા તો પછી આપણે શેલ પણ લખી શકીએ, SHALL શેલ રાઇટ. બેવ પણ ચાલે. પણ શેલ મેં તમને કીધું એ ક્યારે વધારે વપરાય, જ્યારે આઈ યા તો પછી વી આ બેવ હોય સ્ટાર્ટિંગમાં, એની પછી જ શેલ વપરાય. ઠીક છે. હવે જે લોકો લાસ્ટ ક્લાસ નતા એ લોકોને પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સની મેં એક વર્કશીટ કરાવેલી હતી. એ કદાચ હમણાં હું તમને તમે અગર ક્લાસનો વિડીયો જોશો તો એમાં તમને ખ્યાલ આવી જશે. હમણાં હું ફ્યુચર ટેન્સની એક વર્કશીટ કહું છું. આપણે ફ્યુચર ટેન્સનું પહેલા સમજી લઈએ.
સ્ક્રીન ઉપર એક વર્કશીટ છે, એમાં લખ્યું છે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે જે હવે થવાનું છે, હજી થયું નથી. ઠીક છે, હજી થયું નથી. હવે આ સેન્ટેન્સીસ આપેલા છે થોડાક, એમાં આપણે ફ્યુચર ટેન્સ વાળા વર્ડ્સ લખવાના છે. ઓકે, પછી શું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓફ ધ વર્બ. વર્બ એટલે કે આ જે બ્રેકેટમાં જે વર્ડ આપેલું છે, અહીંયા તમને બધા બ્રેકેટમાં એક વર્ડ આપ્યા છે સાઈડમાં, એ બધા વર્બ એટલે કે કાર્યવાળા શબ્દો છે. એને આપણે ફ્યુચર ટેન્સમાં બદલીને અહીંયા લખવાનું છે, જ્યાં જગ્યા આપેલી છે ત્યાં. ઠીક છે, તો પેલું સેન્ટેન્સ હું વાંચું. Jack will drive you to school tomorrow. વેરી ગુડ વનરાજ, ધેટ્સ કરેક્ટ, એકદમ બરાબર. જેક વિલ ડ્રાઈવ યુ ટુ સ્કૂલ ટુમોરો એટલે કે શું કર્યું, આ જે વર્ડ અહીંયા લખ્યું છે ડ્રાઈવ, એની આગળ વિલ એડ કરી દીધું, વિલ ડ્રાઈવ. બરાબર, એવી રીતે આપણે નેક્સ્ટ વાળું કરશું. Now Vanraj, I'll give others a chance. Okay. Okay. Second, 5th grade students dash in the science fair. બ્રેકેટમાં અહીંયા આપેલું છે પાર્ટિસિપેટ. તો હવે પાર્ટિસિપેટ ને હું ફ્યુચર ટેન્સમાં કેવી રીતે લખીશ? મનીષાબેન, તમે કહી શકો છો? ના સમજાયું તો તમે કહી દો કે નથી સમજાયું, તો હું તમને આન્સર કહી દઈશ, કઈ વાંધો. હા મેમ, ગયા એમાં નથી એટલે મને નથી સમજાયું. અચ્છા, કઈ વાંધો નહીં. તો હવે અહીંયા કાર્યવાળું શબ્દ આપેલું છે પાર્ટિસિપેટ એટલે કે મેં એમાં ભાગ લીધું. 5th ગ્રેડ સ્ટુડન્ટ એટલે કે 5મી ધોરણના છોકરાઓએ ભાગ લીધું. કેમાં ભાગ લીધું? સાયન્સ ફેર એટલે કે એક ફેર, એક કોમ્પિટિશન હતો, એમાં ભાગ લીધું. તો હવે એ લોકો ભાગ લેવાના છે. ઓકે, ભવિષ્યમાં ભાગ લેવાના છે, તો આપણે ભવિષ્યકાળમાં લખવાનું છે. તો ફ્યુચર ટેન્સમાં આપણે લખશું will, એટલે કે હું WILL will એડ કરીશ અને પછી આ વર્ડ લખીશ પાર્ટિસિપેટ. will participate આન્સર આવશે. ઓકે, એટલે કે એ લોકો હવે ભાગ લેવાના છે, will participate. થર્ડ વાળું, વિવિયાન ડેશ us with the decorations. વિવિયાન એક છોકરાનું નામ છે, ડેશ us with the decoration એટલે કે અહીંયા બ્રેકેટમાં વર્ડ આપેલું છે નોટ હેલ્પ એટલે કે એ મદદ નહીં કરશે. હવે એને આપણે ભવિષ્યકાળમાં ફ્યુચર ટેન્સમાં કેવી રીતે લખશું? ઉષાબેન, તમે ટ્રાય કરશો? સમજાય હમણાં? ના સમજાયું. ઓકે ઓકે, તો આપણે લખશું વિવિયાન will not help. હું અહીંયા will લખીશ અને પછી not help. આ મારું આન્સર થઈ જશે, will not help. ઓકે, હરેક વર્ડ જે બ્રેકેટમાં અહીંયા આપેલું છે તમને, એની આગળ તમારે will એડ કરવાનું છે, જેનાથી ઈ ફ્યુચર ટેન્સ બની જશે. ઓકે, હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે, the airplane to Texas dash off in 10 minutes. બ્રેકેટમાં આપ્યું છે ટેક. તો એરપ્લેન એટલે કે હવાઈ જહાજ, ટુ ટેક્સાસ, ટેક્સાસ એક જગ્યાનું નામ છે. ધ એરપ્લેન ટુ ટેક્સાસ ડેશ ઓફ ઇન 10 મિનિટ્સ એટલે કે 10 મિનિટમાં ઈ ઉડી જશે પ્લેન. તો હવે મારે એને ફ્યુચર ટેન્સમાં લખવાનું છે ટેકને. આ જે વર્ડ આપ્યું છે ટેકને ફ્યુચર ટેન્સમાં કરવું છે, તો હું શું લખીશ? Airplane. Takes will હા બરાબર ઉષાબેન. take off in 10 minutes. તમે આન્સર શું કીધું? will Will take. બરાબર, એકદમ બરાબર. will take એટલે હું અહીંયા will લખીશ અને પછી take. એ મારું જવાબ. will take એટલે કે એ ફ્યુચર ટેન્સમાં થઈ ગયું એટલે કે હવાઈ જહાજ ટેક ઓફ કરશે 10 મિનિટમાં. નેક્સ્ટ, જોએન એન્ડ રિયા
dash in Portland 3 weeks from today. Joanne and Ria એક છોકરા અને છોકરીનું નામ છે. dash in Portland. Portland એક જગ્યાનું નામ છે. 3 weeks from today એટલે કે 3 હપ્તા પછી એ લોકો ત્યાં હશે. તો હવે બ્રેકેટમાં અહીં આપેલું છે બી. તો બી ની આગળ હું શું લગાવીશ એને ફ્યુચર ટેન્સ બનાવવા માટે? પુષ્પાબેન ટ્રાય કરશો? નહીં મેડમ, મને તો નથી આવડતું. અચ્છા, કાંઈ વાંધો નહીં. રીટાબેન તમને ફાવશે? Joan and Ria will be in Portland Correct. 3 weeks. એકદમ બરાબર, એકદમ બરાબર. વેરી ગુડ. સો આન્સર આપણું હશે will be. સાચું જવાબ. વેરી ગુડ. નેક્સ્ટ વન, Gwen dash early today. Gwen એક છોકરાનું નામ છે. dash early એટલે કે જલ્દી. આજે જલ્દી. હવે બ્રેકેટમાં આપેલું છે સ્લીપ એટલે કે આજે જલ્દી સૂઈ જવાનો છે, સૂતો નથી. ભવિષ્યકાળમાં આપણે બનાવવાનું છે. તો સ્લીપ ની આગળ હું શું લગાવીશ એને ફ્યુચર ટેન્સ બનાવવા માટે? will will. વેરી ગુડ, કરેક્ટ. તો હું લખીશ અહીંયા will sleep. એ મારું જવાબ થઈ ગયું. Gwen will sleep early today એટલે કે એ આજે જલ્દી સૂઈ જશે. ઓકે, નેક્સ્ટ છે Mrs. Susan dash art lessons anymore. Mrs. Susan એક લેડીનું નામ છે, એક બાયડીનું. dash art lessons એટલે કે એ ડ્રોઈંગ શીખાડતી હતી. anymore એટલે કે હવે નથી શીખાડતી. તો બ્રેકેટમાં આપ્યું છે not give એટલે કે હવે એ નથી શીખાડતી. તો not give ની આગળ હું શું લગાવીશ ફ્યુચર ટેન્સ બનાવવા માટે? will not give will not give એટલે કે ઈ હવે નહીં શીખાડે, ડ્રોઈંગ નહીં શીખાડે, ડ્રોઈંગ ક્લાસ નહીં લેશે. તો will અને પછી not give ઈ લખું. ઓકે, next one, the meteorologist said it dash tomorrow. meteorologist એટલે કે જે લોકો ભવિષ્યનું કે આગળ શું થવાનું છે હવામાન બતાડે. હવામાન બતાવે કે કાલે તુફાન આવશે કે કાલે બહુ વરસાદ પડશે કે શું હોય બધું એ લોકો જણાવે. તો એ લોકોએ જણાવ્યું કે it dash tomorrow એટલે કે બ્રેકેટમાં અહીંયા આપ્યું છે રેન. તો હવે રેન ને ફ્યુચર ટેન્સ બનાવશું તો કેવી રીતે લખવું? it meteorologist send it shall rain tomorrow. ઓકે, વેરી ગુડ. it shall rain એટલે હવે વનરાજે અહીંયા shall એડ કર્યું છે. મેં તમને જણાવ્યું કે shall પણ આપણે લખી શકીએ. તમને shall ના ફાવે તો તમે will પણ લખી શકો. will rain કરેક્ટ છે. ઓકે, કરેક્ટ. વેરી ગુડ. નેક્સ્ટ, Heather dash on time for the meeting. Heather એક છોકરાનું નામ છે. dash on time for the meeting એટલે કે મીટિંગ માટે એ ટાઈમ ઉપર ન આવ્યો, નહીં આવશે. તો હવે આપણને ભવિષ્યકાળમાં લખવાનું છે not arrive એટલે કે એ નહીં આવશે ટાઈમ ઉપર. તો not arrive Heather will not arrive on time for the meeting. not arrive ની આગળ હું will લગાવીશ એટલે ત્યારે એ આપણું ફ્યુચર ટેન્સ બની જશે. will not arrive આ શબ્દ અહીંયા લખીશું. will not arrive. તમારે એટલું ખાલી ખ્યાલ રાખવાનું છે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, અને ભવિષ્યકાળ બનાવવા માટે આપણે will એડ કરવું જોઈએ જે પણ કાર્યવાળા શબ્દ હોય એનું. ખ્યાલ આવે છે? હવે એક લાસ્ટ સેન્ટેન્સ છે Francis dash his house next week. બ્રેકેટમાં અહીંયા આપ્યું છે સેલ. સેલ એટલે કે વેચશે, એ વેચવાનો છે.
તો ફ્રાન્સિસ એક છોકરાનું નામ છે, એ પોતાનું ઘર નેક્સ્ટ વીક વેચવાનો છે, આવતા અઠવાડિયે. તો હવે સેલ ની આગળ હું શું લગાવીશ એને ફ્યુચર ટેન્સ બનાવવા માટે? Francis will sell his house next week. will sell બરાબર છે, will sell. આ મારું જવાબ થઈ ગયું ફ્યુચર ટેન્સ. તો આટલું ખ્યાલ આવ્યું તમને? ફ્યુચર ટેન્સ લખવું હોય કયું પણ વાક્ય, હવે તમારે કઈ વાક્ય બનાવવું હોય કે કાલે હું માર્કેટ જવાની છું સપોઝ, તો તમે કેવી રીતે બોલશો? આઈ વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. એટલે તમારે કાંઈ પણ ભવિષ્યનું વાત કરવી હોય કે કાલે હું આમ કરીશ કે હવે હું આમ કરવાની છું, તેમાં તમારે will લગાવીને વાક્ય બનાવવાનું. આઈ વિલ cook food today, એટલે કે આજે હું જમવાનું બનાવીશ. ખ્યાલ આવે છે? ઓકે, તો આ આપણું હતું ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. તમને હજી કદાચ ન સમજાયું હોય તો હું હજી પણ આની વર્કશીટ લઈ આવીશ. નેક્સ્ટ ક્લાસમાં પાછું આપણે આ જ ટોપિકનું રિવિઝન કરશું. એન્ડ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ જે લાસ્ટ ક્લાસ થઈ ગયેલા છે એની પણ હું હજી વર્કશીટ લઈ આવીને પ્રેક્ટિસ કરાવીશ. તો આમાં કંઈ પણ એટલું ગભરાવા જેવું નથી, ઈઝી ટોપિક છે, તો તમને ધીરે ધીરે ઈ સમજાઈ જશે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ એટલે કે રીડિંગ. યા ખુશ્બુ, યુ કેન કેરી. મનીષાબેન, તમે કઈ બોલી રહ્યા હતા? Manishaben wanted to ask something. નહીં. Okay, she has unmuted herself, so I just thought. Okay. No, So our next topic is reading, and in reading we are going to read on this topic my house. Okay, so my ઘર નાનું છે અને સાફ છે. There are two rooms. There are two rooms in it. Okay, now let us see what kind of rooms are there. We have a living room, a bathroom and kitchen. Okay, so in those two rooms there is one is living room, that is hall area, a bathroom and a kitchen. Kitchen is where you make your food or something for eating. Okay, the yard has beautiful flowers and butterflies. Okay, the yard as in veranda area. Okay, what is there over there? Flowers and butterflies. And how are they? They look beautiful. Okay, it is so nice to live here. It is so nice to live here. Actually, I like living in that house. All right, બધાને ખ્યાલ આવ્યું જે મેં રીડ કર્યું અત્યારે? ઘરના બારામાં હતું. ઓકે, ઘરમાં કેટલા રૂમ છે એ બતાડ્યું છે. ઓકે, અને જેટલા રૂમ છે એની સામે એમણે કીધું છે કે વરાંડો બી છે, વરાંડામાં ફૂલ અને બટરફ્લાઈઝ છે જે બહુ સરસ છે દેખાવમાં, અને ત્યાં એમને રહેવાનું ગમે છે. ઓકે, નાવ તમારો વારો એ my house ને રીડ કરવાનો. ઓકે, સો ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ વનરાજ, પછી ધીરે ધીરે બધા રીડ કરશે. So please pay attention to how Vanraj is reading. Okay, Vanraj, please read. Would you like me to share the screen, Khushbu? Yeah, sure. Would be of a great help. Just a second. My house is small but tidy. There are 3 rooms. We have a living room, drawing room, kitchen, and bedroom. Okay, The yard Okay. has beautiful
Uh, there are Flowers and butterflies. TV, flower, butterfly. It is so nice to live here. Oh, very nice one, Raj. Actually, I was expecting you to read this only, what was kept in front of you. But I think it's a very good idea. વનરાજે પોતાના ઘરના વિશે ડિસ્ક્રિપ્શન આપ્યું છે, તો તમે લોકો બી એની જેમ ટ્રાય કરી શકો, ને તો આ બી રીડ કરી શકો જેવું તમને ફાવે. ઓકે, સો પ્લીઝ રીડ. ઉષાબેન, વુડ યુ લાઈક ટુ ટ્રાય? પહેલા કોઈને લઈ લો ને બીજાને પછી હું. ઓકે, બીજું કોણ ટ્રાય કરવા માંગશે? મનીષાબેન, રીટાબેન, કોને ટ્રાય કરવું છે? યસ, મનીષાબેન. મનીષાબેન, My house is small Okay, but okay, Manish. there It is are tidy, not two TD. It is tidy. Okay. tidy. My house Okay. is small but tidy. There are two rooms. We have a living Very nice. room, a bathroom, and a kitchen. Very Their nice. yard has beautiful flowers and butterflies. It is so nice to live here. Live here. Okay. It is so nice to live here. Very nice, Manisha Ben. Very nice. Okay. Next, કોને રીડ કરવું ફાવશે? પુષ્પાબેન, તમને ટ્રાય કરવું છે કે પછી રીટાબેન કે પછી ઉષાબેન? રીટાબેને હાથ ઊંચો કર્યો તો રીટાબેન. ઓકે, મેડમ બધાને એવું કહું છું કે આપણા ઘર વિશે બોલી શકાય કે જે લખ્યું છે એ જ બોલું? બોલી શકાય ને? બોલી શકાય. My house is big. Very nice. There are three. We have a living room, Lovely. bathroom, and a kitchen. The yard has beautiful flowers and butterflies. It is so nice to live here. વાહ, બહુ સરસ. Lovely, lovely. Very nice. Superb. Superb. ઓકે, બધાને એટલું ખ્યાલ હશે યાર્ડ એટલે કે શું હોય? યાર્ડ એટલે કે એ જગ્યા જ્યાં આપણે બધું ખેતી આપણે પ્લાન્ટ્સ ઉગાવી શકીએ, આપણા કાંઈ પણ વરાંડા, વરાંડા. શાકભાજી હોય, વાડો. કાંઈ પણ હોય બધું આપણે ઉગાવી શકીએ, ઈ યાર્ડ હોય. ઓકે, હવે કોઈ ટ્રાય કરશે? જો તમને ના આવડે તો અમે વચ્ચે વચ્ચે તમને હેલ્પ કરશું. બોલું મેમ? હા, ઉષાબેન બોલો. Yes. ઉષાબેન, તમે મ્યુટ છો. Sorry, ma'am. My house is big but tidy. There are 3 rooms. We have a living room, a bathroom, and the kitchen. The yard has beautiful flowers and butterfly. It is so nice to live here. બહુ જ સરસ, બહુ જ Very nice. Superb. વેરી ઓકે, અહીંયા પેલું સેન્ટેન્સ તમે જે બનાવ્યું, માય હાઉસ ઇઝ બિગ બટ ટાઇડી. તો અહીંયા માય હાઉસ ઇઝ બિગ બટ ટાઇડી ભેગું નહીં આવી શકે. કેમ? કેમ કે મોટું ઘર હોય તો ઈ વધારે પડતું સાફ સુથરું દેખાય કેમ કે જગ્યા વધારે છે, અને નાનું ઘર હોય તો ઈ વધારે પડતું આપણને બહુ જ ખીચડું દેખાય કેમ કે ત્યાં જગ્યા ઓછી હોય તો બધું સામાન એકબીજા પર હોય એટલે કે અહીંયા લખેલું છે માય હાઉસ ઇઝ સ્મોલ એન્ડ ટાઇડી. ઓકે, તો તમે ખાલી માય હાઉસ ઇઝ બિગ એન્ડ ક્લીન બોલી શકો. ઓકે, યા. હવે પુષ્પાબેન એક બાકી રહ્યા છે, ટ્રાય કરજો તમે, કાંઈ વાંધો નહીં.
My house is. તમે મ્યુટ ઉપર છો. I think she can't hear us. No, I think she can't unmute. પુષ્પાબેન, just unmute નો ઓપ્શન આપી રહ્યો છે તમને. અનમ્યુટ કરીને કરવાની ટ્રાય કરો પ્લીઝ. ઓકે, કોઈ વાંધો નહીં. I think Zeena ma'am, we can move to the next topic or like the next thing in this. We'll take one more day. Yeah, sure. Okay, so હવે આપણે my cat ના બારામાં બોલીશું. Okay, so I have a cat. It is black. Okay, મારી પાસે એક cat છે, બિલાડી છે. ઈ દેખાવમાં, what is the color of the cat? It is black. And how does it look? It has a long tail. Okay, તો તમારી cat કેવી છે? એક તો બ્લેક કલરની છે ને એની ટેલ પૂંછડી કેવી છે? લાંબી છે. ઓકે, ઇટ્સ આઈઝ ગ્લો ઇન ડાર્ક. એની જે આંખો છે ઈ ડાર્કનેસ એટલે કે રાતના વખતે જ્યારે અંધારો હોય ત્યારે ચમકતી હોય, ગ્લો થાય. ચમકવાનું એટલે ગ્લો થવાનું. ઓકે, ઇટ લાઇક્સ મિલ્ક એન્ડ ફિશ. તો એને શું ખાવાનું ગમે? તો ઇટ લાઇક્સ મિલ્ક એન્ડ ફિશ. ઓકે, ઇટ લાઇક્સ ટુ રન એન્ડ જમ્પ. ઓકે, તો એને શું ગમે છે? ભાગવાનું અને કૂદકા મારવાનું. ઇટ લાઇક્સ, વોટ ડઝ ઇટ લાઇક્સ ટુ ડુ? તો ખાવા પીવાના અલાવા બીજું શું ગમે એને? તો એને રન કરવાનું ગમે અને જમ્પ કરવાનું ગમે. ઓકે, I also love to play with my cat. Okay, so cat ખાવા પીવાનું, કૂદોડા મારવાનું એના અલાવા બીજું શું કરે? તો મારી સાથે રમે. ઓકે, એટલે મારી cat છે તો I like to play with my cat. My cute cat makes me happy. તો જે કેટ છે એ બહુ ક્યુટ છે. ઓકે, કેટ કેવી છે? ક્યુટ છે. અને ઈ કેટ જે મારી કેટ છે, જે ક્યુટ કેટ છે, ઈ મને ખુશ કરે છે. ઇટ મેક્સ મી હેપી. ઓકે, તો અહીંયા તમે શું જોયું? પોતાની કેટના વિશે કીધું છે. ઈ દેખાવમાં કેવી છે? એને ખાવાનું શું ગમે છે? ઓકે, અને બીજું શું કીધું છે કે ખાવા પીવાની અલાવા બીજું શું કરે છે ઈ? અને એના ઉપરાંત ઈ લોકોએ એમને કેટ લાઈક મારે કેટ શું કામ ગમે છે ઈ વિશે પણ કહ્યું છે. ઓકે, તો અગર તમને કાંઈ પણ લાઈક તમારા ઘરે સપોઝ તમે માછલી રાખી છે તો એના બારામાં 4 વાક્ય બોલવા હોય તો તમે શું બોલી શકો? તો એક તો કેટ કેવી છે, તમારી ફિશ દેખાવમાં કેવી છે? ગોલ્ડન કલરની છે, યેલો કલરની છે, એની આંખો કેવી છે? નાની છે, મોટી છે? એને ખાવા પીવાનું શું ગમે છે? પછી ઈ શું કરે ઈ તમે કહી શકો. ખાવા પીવાને અલાવા આખો ટાઈમ શું કરે? તો પાણીમાં રમતી હોય એવી રીતના કહી શકો. ઓકે, અને બીજું તમે શું કરો એની સાથે ઈ બતાવી શકો. ઓકે, સો હવે વનરાજ. યસ વનરાજ. I have a cat. I have a cat. It is black and white. It has long tail. Its eye glow in the night. It likes to eat milk and fish. It likes to run and jump. I also love to play with my cat. My cute cat makes me happy. Very nice, Vanraj. Just one thing, your pronunciation is for tail is tail. Okay, it has a long tail. How will you say it? It has a long tail. Say it. It has a long tail. Its eyes glow in the dark. Okay, its eyes glow in the dark. Okay, and you said it likes to eat milk. Milk is always supposed to be drinking thing and not eating thing. So you will say it likes to drink milk. Okay. Okay. Yes, Vanraj. Rest of the things were perfect. Very nice. Anything that you would like to describe if you have a pet? તારા ઘરે અગર તારું કોઈ pet animal હોય, say for example તને કૂતરો બહુ ગમે તો તે કૂતરો રાખ્યો કા માછલી રાખી ઘરે, એના વિશે તારે 4 વાક્ય બોલવા હોય તો તું બોલી શકે.
પછી વિચારીને બોલવું હોય તો બી વાંધો નહીં. વિચારીને બોલવું હોય તો બી વાંધો નહીં. મનીષાબેન, Vanraj, you would like to say? Yeah. I have a dog. It is light gray color. It has a small tail. Its eyes glow in the dark. It likes Okay. food. Okay. It Dog likes to biscuits. it likes dog biscuit. It likes to play with me. I also love to my dog. My cute dog makes me happy. Very nice. Very nice. So you like to play with your dog. Very nice. So you play with him with a ball, you can say. That is also correct. But one thing which you said was its eyes glow in the dark. Usually dogs ni eyes glow na થાય. So tu e sentence cut કરી શકે છે. Rest all was correct. Okay, Vanraj? Okay. Very nice. Very well tried. Okay. Manisha ma'am. मैं लेफ्ट થઈ શકું? હેલો. ઓકે, કઈ પ્રોબ્લેમ છે રીટાબેન? કઈ નથી સમજાઈ રહ્યું? હા એટલે મારા નર્સ બેન નો ફોન છે, મારે તલાટી સાથે વાત ને કરવાનું છે, मैं લેફ્ટ થઈ શકું? ઓકે ઓકે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. બાકીનો પાર્ટ તમે વિડિયો પર જોઈ લેજો. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા, નેક્સ્ટ ક્લાસ મળીએ. મનીષા મેમ. મેમ હું બોલું? યસ યસ, બોલો. I have a dog. Is white. Very nice. It is white. Okay. It like milk and chicken. And Very nice. Wonderful. it likes to run and jump. I also love Very nice. to play with my dog. My cute dog make me happy. Wonderful, Ushaben. Very nice. Very well tried. Wonderful. Very good. Next is our Manisha ma'am. I have a cat. It is black. It has a long tail. Very nice. Its eyes glow in the dark. It likes Okay. and fish. It likes to Okay. run and jump. I also love to Okay. play with my cat. My cute cat Okay. makes me happy. Wonderful. Wonderful. Very nice. Anybody else who is left? Okay, No, I બધાને think ચાન્સ મળી ગયું છે. બધાને ચાન્સ મળી ગયું છે. ઠીક છે. Very Now well tried. we go ahead with object speaking. Yeah. I think hardly any time is left for. Yeah, so in object speaking, what we'll do is one I'll do, another you do, and rest we'll ask them to do. है ना? Sure, I'll just share the screen. Okay. So આજે આપણું ટોપિક છે ઓબ્જેક્ટ ટોક. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે તમે લોકો બધા હતા ત્યારે જોયું હતું. We had seen in the last class about object talking. Right? Take any object that you have with you and say 4 to 5 lines about it. Okay? So my first object which I can see in front is glue. Okay? So I have a glue with me. Okay? The name of the glue or the brand or company or the name of the glue which I use is Fevicol. Okay, the glue helps me to stick certain materials or make my craft look beautiful
by helping me to stick the pictures well on it. Okay, so મેં આ 4 લાઈન જે બોલી મેં શું કીધું મારું ઓબ્જેક્ટ નું નામ કીધું શું નામ છે કઈ કંપનીનું છે ઈ કીધું પછી મેં ત્રીજી લાઈનમાં શું કીધું કે ઈ મને કઈ રીતે મદદરૂપ છે એનું યુઝ શું છે ઓકે ઈ કીધું અને એન્ડમાં તમે જસ્ટ કહી શકો કે બસ આ 3 વાક્ય બસ તમે લોકો કહો ઠીક છે કમ ઓન Khushbu, નેક્સ્ટ કોને one, ચૂઝ કરવું છે પોતાનો ઓબ્જેક્ટ યા પ્લીઝ એડ ઇન જીનેશ what I would suggest is it's better to make one sentence on each picture if possible. Okay. Okay. All right. Because 3 might take So more Zeenal time. ma'am, sure. Actually, we don't have more people with us, so I just thought we'll just give them options, and it depends upon them how they want to take it ahead. I think So one is Zeenal, તમને just okay. So તમે લોકો તમારું ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને તમે એક વાક્ય બનાવી શકો છો. મેમ ફરી એકવાર રિપીટ કરી શકો છો? કોણ ટ્રાય કરવા માંગશે? I have a book. ઠીક છે હું બીજો ઓબ્જેક્ટ લઉં કે આ સેમ જ લઈ લઉં? ઓકે કોઈ પણ એક લઈ લો ને. all right. Vanraj, would you like to try? Yeah. Yes, please. I have a book. The name of book is Samaj. The book is like to read. I read the book. I like to read the book. Okay. All right. Very nice. Okay. So I have a pencil. The pencil is Natraj pencil. Okay. It helps me to write in beautiful handwriting. And I love my pencil. Okay. Usha Ben. મેમ નહીં ફાવે. ઓકે કોઈ પણ એક ઓબ્જેક્ટ તમે લો હું તમને હેલ્પ કરું કોઈ પણ એક ઓબ્જેક્ટ તમે મને કહો હું તમને હેલ્પ કરું બોલવામાં સ્કૂલ બેગ. સ્કૂલ બેગ સો યુ વિલ સ્ટાર્ટ I have a school bag મારી પાસે રિપીટ કરો I have a school bag. I have a school bag. Okay. What is the color of your bag? Red. So the color of my bag is red. Okay. See, the color of my bag is the red. Okay. So આ બે વાક્ય તમારા હવે તમે પાછાથી બોલી શકો? I have a bag. The color of my bag is red. I have a bag. The color is my bag is red. The color of my bag. Bolo. Is red. The color is my bag. Of my bag. Of my bag Is red. is red. Okay. ખ્યાલ આવ્યું? હા. હવે બીજું એક ઓબ્જેક્ટ લઈ લો. Clock. I have a clock. I have. હવે તમને હા બોલો. I have a clock. Okay. How is the clock helpful or useful to you? Clock તમને શું દેખાડે? Time. So it helps me to understand or see time. Okay. It helps me to see time. Bolo. It helps me It helps me to see see time. time. See or understand time. See time. Okay. So પાછળથી બે વાક્ય તમે બોલી લો. આવશે કે હું એકવાર બોલું અને તમે રિપીટ કરશો? I have clock. It's helps me to see time. Very nice. See time. See.
સી ટાઈમ. ટી ટાઈમ, ટી. સી જોવા માટે, અચ્છા, SEEC. હા, સી Okay. ટાઈમ. યા તો Okay. પછી અન્ડરસ્ટેન્ડ ટાઈમ. ઓલરાઈટ, અન્ડરસ્ટેન્ડ ટાઈમ. ઓકે મેમ. વન્ડરફુલ ઉષાબેન, વેલ ટ્રાઈડ. મનીષાબેન, Yes. any two objects that you want or any one object? Pen. I have a pen. Very nice. What is the color of your pen or how does it help The you? color of the red pen. Okay, the color of the pen is red. Okay. Okay. And how does it help you? વાંધો નહીં, ગુજરાતીમાં બોલો, વાંધો નહીં. લખવા માટે ઉપયોગ થાય છે. હા, તો લખવાનું શું કહેવાય ઇંગ્લિશમાં? ટુ રાઇટ. It helps write. me to write. Yes, it helps me to write. Okay, મનીષાબેન? Alright. Next subject લઈ લો તમારો. Rubber. Okay, rubber or eraser. Okay, so તમે I have a like dash એટલે રબર કે ઇરેઝર તમારો ઓબ્જેક્ટ નું નામ કહેશો, પછી એના વિશે કહેશો. ઓકે, કે તમને કેવી રીતે મદદરૂપ છે. તો ઇટ હેલ્પ્સ મી ટુ ઇરેઝ. ઓલરાઈટ, રબ કરવામાં હેલ્પ થાય છે, તો ઇટ હેલ્પ્સ મી ટુ ઇરેઝ. પછી એનો કલર કહી શકો. ઓકે, કંપનીનું નામ કહી શકો. ઓકે, ચલો ટ્રાય કરો. Manisha I ma'am, have a मैं मीटिंग. pen. Okay. Yes, બોલો બોલો. એકવાર ફરી કો મને એવું. Okay. I have a dash. તમારા ઓબ્જેક્ટ નું નામ આવશે I have a dash. ઠીક છે. બીજી લાઈનમાં તમે એમનું યુઝ કહેશો. It helps me to use. It helps me to erase. Okay, what is the use એનું? Erase કરવામાં કામ આવે કા rub કરવામાં કામ આવે. It helps me to rub. Okay, correct? ત્રીજી લાઈનમાં તમે કહેશો એનો કલર કા પછી એની કંપનીનું નામ. So the color of my eraser is blue or the company name, the eraser which I use is of Natraj company. ઓકે, ખ્યાલ આવશે કે પાછું હેલ્પ કરું થોડું ઘણું? તમે ટ્રાય કરો, હું છું તમારા સાથે. It have a I have an eraser. બોલો. I Have an eraser. have an eraser. It is blue or white in color. તમારા પાસે કયો કલરનો ઇરેઝર છે? White. So it is white in color. It is white and color. Okay. It helps me to erase. It needs to erase. Helps me erase. Very nice. અને it is of which company? Natraj. Okay. So my eraser is of Natraj company. Okay. My eraser My eraser is Natraj. is of Natraj company. Okay. ખ્યાલ આવ્યું? હજી કોઈ ટ્રાય કરવું છે? I have color pencils. The color pencil is of Claro. I use color pencil to decoration Okay. and
To decorate Coloring my in page. paper. Very nice. And for coloring the paper. And for coloring my paper or my drawings. Okay? Very nice. Very nice. Anybody who would like to try? Last 2 minute છે આપણી પાસે. કોઈને હજી કોઈ ઓબ્જેક્ટ ટ્રાય કરવું છે? ઉષાબેન, મનીષાબેન? सीजर છે આપણી પાસે, ડિક્શનરી છે, ગ્લોબ છે, બુક છે, ઇરેઝર છે, સ્કેલ છે, ડેસ્ક છે, પેન્સિલ બોક્સ છે, ક્રેયોન્સ એટલે કે કલર છે. I have pencil case. There is Okay, the very color of pencil case is gray. The pencil case is of Very good. doms. Very nice. I have used Very pencil nice. case to pen. To keep the pencils in it. To keep the pencils in it. Or keep pens in it. Very nice. Wonderfully said, Vanraj. Usha Ben, Manisha Ben, would you like to try? Okay, never mind. In the next class, if you wish to say anything about your sharpener or anything or any object, you can tell us. Okay? અગર તમને આવતી ક્લાસમાં કાંઈ બી બોલવાની ઈચ્છા હોય, ઓબ્જેક્ટ ટોક કરવું હોય, તો તમે એક આખો અઠવાડિયો છે વિચાર કરીને 4 લાઈન બોલી શકો. Okay? Okay, ma'am. Okay, ma'am. All right. Very well tried. Very nice. Just enjoyed this class. Wonderfully done. So see you in the next class, next Saturday. Until then, bye. Have a nice day. Have a lovely week ahead. Bye, ma'am. Have a nice day. Thank you. બધાએ બાય Bye, બોલીને Raj. જ જવાનું છે. Bye, ma'am. Bye. Have a nice day. Have a nice day. Have a lovely week ahead. See you next Saturday. Bye everyone. Bye. Have a nice day. Bye.